Hello guys, I'm Shishupal Gansham Sivagela. Currently I'm working at Stomedigo Kudasan as an IELTS PTA trainer. Here I am here with my YouTube channel English by Chanakya. Here you will get regular videos on IELTS PT as well as spoken English. So please subscribe to my channel and also hit the bell icon to get the regular updates of my regular videos. જો ભાઈ પીટી પ્રેક્ટિસ ટિપ્સ એન્ડ ટ્રિક્સ એક મસ્ત ફોર્મેટ છે બરોબર બહુ જોરદાર ફોર્મેટ જો કોન્ટેન્ટના 6 માર્ક્સ ફ્લુઅન્સી ના 5 પ્રોનાઉન્સિએશન તો કોન્ટેન્ટ બહુ મેટર કરે કોન્ટેન્ટ ફ્લુઅન્સી અને પ્રોનાઉન્સિએશન બહુ મેટર કરે કન્ટેન્ટ બરોબર જે બી કી ડિટેલ્સ આપી હોય એ તમારે ઇન્ક્લુડ કરવી બહુ જરૂરી ફ્લુઅન્સી અને પ્રોનાઉન્સિએશન આ ત્રણ ઉપર ફોકસ કરવું બરોબર કયો શબ્દ કઈ રીતે પ્રોનાઉન્સ કરવો અને પ્લસ ફ્લુઅન્સી તમારી બરોબર કે અટક્યા વગર વન શોટમાં બોલો બસ કોઈ બી સ્પીકિંગ નો મોડ્યુલ હોય એમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે શું વન શોટમાં બોલો સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી બરોબર એટલું ધ્યાન રાખો સ્પીકિંગ ટાઈમ हमारी प्रेम ब्लॉक एली पीछे હવે શું પ્રેમમાંથી બ્લોક કરી દીધી એ મોબાઈલ મૂકી દે ફટાફટ મને યાર ટાઈમિંગ એટલી ખરાબ નજર આવી તારા શું કરીએ જીવનમાં નડતો જો સ્પીકિંગ ટાઈમમાં શું કરવાનું જે પહેલી 25 સેકન્ડમાં ચલો એ બધા પ્રેક્ટિસમાં લઈ જશે તું બેસ થોડો આગળ પેલું તમારે હા ચાલો ક્રીના તો જૂનો સ્ટુડન્ટ અમુક હોય જોડે વધારે મેળ પડવાનો સ્પીકિંગ ટાઈમ બરોબર જો પ્રેપરેશન ટાઈમ તો 25 સેકન્ડમાં ને એમાં ત્રણ સેન્ટેન્સીસ મળશે ત્રણ કોઈ બી કી પોઈન્ટ્સ થઈ જવાના ત્રણ જ કેટલા બધા નહીં ત્રણ જ આપણે ત્રણ લાઈન જ લખવાની છે બરોબર બોલવાની છે 3 થી 4 બરોબર મેક્સિમમ કેટલી જ કી લાઈન શું થઈ લો બરોબર ક્યારે 25 સેકન્ડ જ્યારે ચાલતું હોય ને ત્યારે તમારે કોઈ બી ત્રણ કી પોઈન્ટ સિલેક્ટ કરી લેવાના અને પછી લખી કાઢવાના બરોબર ફટાફટ 25 સેકન્ડમાં ત્રણ લાઈન લખી દો બરોબર ફટાફટ લખી કાઢી એટલે પછી એના સિવાયનું કશું નહીં બોલો પ્લાન એક્ઝેક્ટલી વોટ યુ વિલ સે એન્ડ ડુ નોટ એડ અનનેસેસરી ડિટેલ્સ કોઈ જરૂર વગરની ડિટેલ્સ ના અમુક ત્રણ જ ડિટેલ નાખો અને જે તમારે લાગે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ છે હાઈએસ્ટ લોએસ્ટ હોય બરોબર કે ભાઈ રિમેનિંગ ટેક એ બરોબર ત્રણ ડિટેલ્સ જો આ જનરલ ટેમ્પલેટ છે the image provided is blank the image provided is blank JB હોય graph chart map table JB that gives information about blank topic નું નામ the x axis represents JB દર્શાવતી but the y axis represents blank JB દર્શાવતી પહેલી લાઈન it is written that પહેલો કી પોઈન્ટ જે આપણે લીધો હોય conversely બીજો કી પોઈન્ટ another interesting point is ત્રીજો કી પોઈન્ટ છેલ્લે overall the image talks about topic બરોબર ના એવું કઈ નહીં કોઈ બી તમે ત્રણ જ લાઈન લેવાની ત્રણ જ કી પોઈન્ટ લેવાના જે આપણને મેઇન લાગતા હોય બસ પણ એ 25 સેકન્ડ દરમિયાન હા ચાલો કોઈ બરોબર પણ ત્રણ જ ડિટેલ્સ કે એવું ના થવું જો પાછળથી આમાં થાય છે કેવું આપણે જ્યારે બોલતા હોય while we are speaking ત્યારે આપણે જો આપણે સિલેક્ટ કરવા છે ને કઈ ડિટેલ્સ એડ કરવી તો એમાં કન્ફ્યુઝ થઈ જવાય છે ને એના લીધે ફ્લુઅન્સી તૂટી જાય બરોબર પણ આપણે 25 સેકન્ડ પર નક્કી કરી લેવાનું કે આ ત્રણ બોલશું એના સિવાય બોલશું નહીં બરોબર 40 સેકન્ડ પૂરેપૂરું બોલવું જરૂરી નથી 30 સેકન્ડ અરાઉન્ડ ચાલે 25 20 થી નીચે નહીં જાઓ
અંડર 20 નહીં, 25 30 35 બરોબર. તો આ ટેમ્પલેટ વાપરીશું. જો લિંકિંગ વર્ડ્સ આ બધા, ઇટ ઇઝ એવિડન્ટ ધેટ કન્વર્સલી એન્ડ અનધર ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઇઝ ઓવરઓલ. આ બધા આપણા લિંકિંગ વર્ડ્સ છે, આપણે લિંક કરવા માટે. બરોબર. બરોબર. જો બાર ચાર્ટ, લાઈન ચાર્ટ અને એરિયા ચાર્ટમાં શું કરવાનું? તો કે પહેલા ટાઇટલ રીડ કરો, મેન્શન એક્સિસ બી મેન્શન કરવાનું, ડિસ્ક્રાઇબ ઓન્લી 3 મેજર ઓબ્ઝર્વેશન, કન્ક્લુડ વિથ ધેટ. બરોબર. શું કરવાનું છે આપણે? ટાઇટલ વાંચો. બરોબર. એક્સ એક્સિસ ને વાય એક્સિસ તો આવશે. હા, એમાંથી આવી જશે ને ખાલી એક્સ એક્સિસ ને વાય એક્સિસ, એ ખાલી શેમાં આવશે? બાર ચાર્ટ, લાઈન ચાર્ટ ને એરિયા ચાર્ટ, આ ત્રણ મજા. બરોબર. બીજા બધામાં નહીં. બરોબર. 3 મેજર ઓબ્ઝર્વેશન, કન્ક્લુડ વિથ ટાઇટલ. પાઈ ચાર્ટ. Mention all the categories and percentages in order from highest to lowest be possible. પાઈ ચાર્ટમાં શું કરવાનું? હાઈએસ્ટ થી લોએસ્ટ ની બધી તમે આપી દો. બધી અથવા ત્રણ ચાર જે તમારે. ટેબલ. Read the important rows and columns naturally. Easy continue reading additional values fluently. ટેબલમાં શું કરવાનું? જે તમને ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ લાગતી હોય, બરોબર, એ કન્ટિન્યુઅસલી વાંચ્યા કરવાની. ફર્સ્ટ ઓફ ઓલ ધીસ, ધેન આફ્ટર ધીસ, મોર ઓવર ધીસ, હાઉ ઓવર ધીસ. પ્રોસેસમાં શું કરવાનું? પ્રોસેસ ચાર્ટમાં ડિસ્ક્રાઇબ each step in sequence, no fixed template required. પ્રોસેસ ચાર્ટમાં કોઈ ટેમ્પલેટ જોતું નથી કે ભાઈ આની આ પ્રોસેસ, ધારો કે ફોર ઇન્સ્ટન્સ કોઈ પ્લાન્ટ ગ્રોથની પ્રોસેસ, બરોબર, તો જે 4 કે 5 સ્ટેપ આલ્યા હોય એ એમને ભૂલી જવાના, ખાલી લિંક જ વાપરવાના. ફર્સ્ટ ઓફ ઓલ કરીને point 1, step 1 first, then after કરીને point 2, moreover કરીને point 3, furthermore કરીને point 4, બરોબર. એમાં કોઈ ફિક્સ ટાઈમ રહેવાની જરૂર નથી. પ્રોસેસ ચાર્ટ. મેપમાં શું કરવાનું? મેન્શન ટાઇટલ, હાઈએસ્ટ, સેકન્ડ હાઈએસ્ટ, થર્ડ હાઈએસ્ટ ને કન્ક્લુડ. કોઈ બી મેપ આપેલો હોય, તમને નહીં આપેલો તો ભાઈ ધારો કે એવરેજ ટેમ્પરેચર ઓફ અર્થ, હાઈએસ્ટ, પછી એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એમ કરીને સિક્વન્સમાં લઈ લો. બરોબર. લિંક કરશે પિક્ચરમાં શું કરવાનું? ડિસ્ક્રાઇબ વિઝિબલ ઓબ્જેક્ટ્સ, પીપલ, લોકેશન એન્ડ નોટિસેબલ ફીચર્સ. કીપ સ્પીકિંગ કન્ટિન્યુઅસલી, વેરી પંક્ચુઅલ. જો લોજિક ઉપર ના જશો, લોજિક ઉપર બિલકુલ નહીં જવું. તમને એવું લાગતું હોય ભાઈ આવું ના બોલે, આમ ના બોલે, બધું જ બોલે, બરોબર. પેલા ભલે માણસ આપીને તમે જાનવર બને તો વિચાર, બરોબર. એ મેટર નહીં કરતું, લોજિક મેટર નહીં કરતું. બટ શું ફ્લુઅન્સી જ મેટર કરે. ફ્લુઅન્સી અને કન્ટેન્ટ, એમાં અંદરથી તમે કેટલું બોલ્યા છે, ડેટા છે એમાંથી, અને ફ્લુઅન્ટલી કેટલું બોલે છે, આ બે વસ્તુથી તમારો સ્કોર નક્કી થાય. ડિસ્ક્રાઇબ રેન્ડમ ઇમેજમાં તકલીફ કેમ પડે? કશું તકલીફ પાડવાની જરૂર નહીં. શું આપણે મેન્શન કરશું? ફર્સ્ટ, જે બી વિઝિબલ ઓબ્જેક્ટ, જે કંઈ પણ તમને દેખાતું હોય, કંઈક વસ્તુ દેખાતી હોય, વ્યક્તિ દેખાતી હોય, એને ડિસ્ક્રાઇબ કરો. ઓબ્જેક્ટ્સ, બરોબર, પીપલ, લોકો દેખાતા હોય, લોકેશન કોઈ જગ્યાએ દેખાતી હોય, અથવા કોઈ નોટિસેબલ ફીચર્સ એવું કે જે નોટિસ કરી શકે. ધારો કે કોઈ એક રેન્ડમ ઇમેજ એવી છે તો કોઈ એક લેડી છે, બરોબર, એ કંઈક લખી રહી છે લેપટોપમાં જોઈ, અને એના જોડે કોપી પડી છે, તો એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી? Here the image given is a picture which gives information about a lady having a coffee while reading or while writing. First of all, it is evident that she is copying some notes from the laptop. Moreover, she is also having coffee while writing the points. Apart from that, we can also observe that she looks quite beautiful. So most probably she is a working professional or anyone else. To conclude, the provided picture about woman having a coffee is really okay. બરોબર. જે દેખાતું હોય એ જ બોલવાનું, બીજું કંઈ બોલવાનું નથી આપણે, બરોબર. મફતમાં ઇમ્પોર્ટન્ટ ડુ નોટ એમ ફોર 100% એક્યુરેસી. 100% એક્યુરેસી નામ આપશો, આવશે પણ, બરોબર. રિલેવન્ટ કન્ટેન્ટ વિથ કન્ટિન્યુઅસ સ્પીચ સ્કોર્સ વેલ. હા, રિલેવન્ટ કન્ટેન્ટ, જે ઇમેજ, જે બી તમારા જે ઇમેજમાં આપ્યું છે એનું કન્ટેન્ટ, તો ભાઈ એમાં જે ડિટેલ્સ આપી છે, અને કન્ટિન્યુઅસ સ્પીચ સ્કોર્સ વેલ. જેટલું કન્ટિન્યુઅસ બોલશો, અટક્યા વગર બોલશો, અને કન્ટેન્ટ જે આમાં આપી છે એડ કરશો, આ બેથી સ્કોર તમારો. નેવર પોઝ ટુ થિંક. વિચારવા માટે જરા પણ રોકાવાનું નહીં. જો એક બે સેકન્ડ રોકાણા તો એનો ફરક પડશે. સ્પીક કોન્ફિડન્ટલી, એકદમ કોન્ફિડન્સથી બોલો, બરોબર. જરા પણ નર્વસનેસ નહીં. મોનોટોન ડિલિવરી વિથ સ્પીચ અરાઉન્ડ 140-170 વર્ડ્સ ફોર વેલ્સ ઇઝ રેકમેન્ડેડ. લાર્જ સ્પીચ વેરિએશન શુડ બી અવોઇડેડ. બરોબર. શું કહે છે? મોનોટોન એટલે તમારો જે ટોન હોય એ કન્સિસ્ટન્ટ રહેવો જોઈએ. હું આટલા અવાજે બોલું છું તો કન્સિસ્ટન્ટ અવાજ રહેવો જોઈએ. આ થોડો ઊંચો અવાજ થઈ ગયો, શું કરું છું? ખબર પડી? વોઇસનો પિચમાં તમારા હાઈ લો નહીં થવાનું. અવાજ જે રાખ્યું હોય ટોન એટલો જ રાખો. બહુ ઊંચો બી નહીં, બહુ નીચો બી નહીં. જે તમારો પહેલેથી મેન્ટેન રાખ્યો છે છેક સુધી એ જ મેન્ટેન. જો એક્ઝામ સ્ટ્રેટેજી પ્લાન ડ્યુરિંગ ધ ફર્સ્ટ 25 સેકન્ડ, 25 સેકન્ડમાં જે આપણે પ્લાન કર્યું 3-4 લાઈનો ફટાફટ લખી નાખી.
એ નાઇટ બોલવાનું, then execute plan exactly perfectly જે આપણું ટેમ્પલેટ બનાવ્યું છે એમાં ને એમાં ઠોકવાનું છે તમારે. avoid grammar corrections while speaking. બોલતા બોલતા કોઈની કરેક્શન નહીં કરવાનું. ફોર ઇન્સ્ટન્સ લાઈન એવી છે, ઇટ ઇઝ એવિડન્ટ ધેટ ધ સ્પીકર ઇઝ રાઇટર. હું એવું બોલું છું કે ઇટ ઇઝ એવિડન્ટ ધેટ ધ સ્પીકર ઇઝ ધ સ્પીકર રાઇટર. વચ્ચે કંઈક બોલવાનું રહી ગયું તો પાછું ફરી નહીં જવાનું કે ભાઈ ઓ સોરી ઇટ ઇઝ એવિડન્ટ ધેટ ધ સ્પીકર ઇઝ રાઇટર, રાઈટ. પાછું ફરી નહીં જવાનું. હા, કારણ કે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, પછી સ્કીપ કરી દેવાનું, જવા દેવાનું આગળ. પછી એવું નહીં કરવાનું કે તમે એ લાઈન ફરીથી રિપીટ કરવાનું. એ લાઈન જતી રહી તરત જમ્પ કરવાનો નેક્સ્ટ લાઈન, બરોબર. કન્ટિન્યુઅસ ફ્લુઅન્સી ઇઝ ધ પ્રાયોરિટી. કન્ટિન્યુઅસ ફ્લુઅન્સી આમાં જ માર્ક્સ કપાય છે. આપણે અટકી જઈએ છે ને વચ્ચે આમાં જ માર્ક્સ કપાય, બરોબર. ફ્લુઅન્સી કમ્પ્લીટ, બરોબર. આટલી વસ્તુ છે આમાં રાખવી જોઈએ ડિસ્ક્રિમિનેશનમાં. So that's it for today. See you in the next video, and until then, Mataji Changa Rakhe. Thank you.